તો અમદાવાદમાં વધુ એક બ્રિજ બની શકે છે વાહન ચાલકો માટે જોખમી। જી હા, ઇન્કમટેક્સ બ્રિજ પર જોઈન્ટ એક્સપાન તૂટવાની ઘટના સામે આવી છે। શહેરના સૌથી વ્યસ્ત આશ્રમ રોડ પર આવેલો ઇન્કમટેક્સ બ્રિજ 5 વર્ષ પહેલા બનેલા બ્રિજના જોઈન્ટ એક્સપાન તૂટ્યા છે। જોઈન્ટ એક્સપાન તૂટી પડતા કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે એક બાદ એક બ્રિજને લઈ ઘટનાઓ સામે આવી રહી છે, તો વધુ એક જે સામે આવી છે અમદાવાદમાં વધુ એક બ્રિજ વાહનો માટે જોખમી બની શકે છે। ઇન્કમટેક્સ બ્રિજ પર જોઈન્ટ એક્સપાન તૂટવાની ઘટના સામે આવી છે, જે કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે। શહેરના સૌથી વ્યસ્ત આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ બ્રિજ આવેલો છે। અમદાવાદમાં વધુ એક બ્રિજના કામને લઈને વિવાદ સર્જાઈ શકે છે અને આ વાત છે આશ્રમ રોડ ઉપર ઇન્કમટેક્સ સર્કલ ઉપર બનાવવામાં આવેલા ઓવરબ્રિજની, કે જે બ્રિજ ઉપર માત્ર કેટલાક વર્ષમાં જ એ જોઈન્ટ એક્સપાન્શન છે એ તૂટી ગયા, એક અલગ પડ્યા હોવાની ઘટના જે છે એ સામે આવી છે, જેના કારણે ગમે ત્યારે એ જગ્યા ઉપર અકસ્માત સર્જાઈ શકે છે। અને એ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું। આ બાટા સર્કલથી જે ઉસ્માનપુરા તરફ જતો એ માર્ગ, ત્યાં એ બ્રિજ ઉપર એ જગ્યા એ કાલુપુર કોઓપરેટિવ બેંકની પાસે એ બ્રિજ ઉપરનો ભાગ કે જ્યાં આપણે આ બતાવી રહ્યો છું, એ જગ્યા કે આ જોઈન્ટ એક્સપાન્શન જે છે એ આ નટ બોલ્ટ ઉપર આવી ચૂક્યા છે। આ મારી જે હાથ જોઈ શકાય છે એની આગળ આ 3 આંગળ ઉપર અને આ નટ બોલ્ટ આ ફરતી આ હાલત અને એ જોઈન્ટ એક્સપાન્શન અહીંયા તૂટીને આ નીચે આવી ગયા છે, જેના કારણે અહીંયાથી જો ટાયર પસાર થાય તો એ પછડાય, 2 વ્હીલર હોય તો એ પડી શકે, મોટા ભારે વાહનો હોય તો એ પછડાટ લાગે અને અન્ય બનાવ પણ જે છે બનવાની શક્યતા છે। અને આ એક તાર છે, એનાથી પણ આપણે અહીંયા બતાવી રહ્યો છું, કારણ કે આ જે જગ્યા ઉપર આ જોઈ શકાય છે નીચે આ ખુલ્લો ભાગ એ આરપાર દેખાય છે અને ત્યાંથી આ સળીઓ બહાર કાઢું તો આ રીતની સ્થિતિ છે કે જ્યાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈને સવાલ ઊભા થયા છે। આ પ્રકારે જો ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ એ થાય કે આખરે જ્યારે બ્રિજ બને છે ત્યારે કેવા પ્રકારનું નિરીક્ષણ, ઇન્સ્પેક્શન થાય છે, એ અધિકારીઓ શું કરી રહ્યા છે, માત્ર ઓફિસમાં બેસીને જ પ્લાનિંગ કરે છે, સ્થળ ઉપર મુલાકાત નથી કરતા કે શું, અનેક સવાલ છે અને તેની સામે લોકો પરેશાન થઈ રહ્યા છે, એ સ્પષ્ટ બાબત છે। ત્યારે જોવાનું એ પણ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર કઈ રીતે જાગે છે અને ક્યારે આ જોઈન્ટ એક્સપાન્શનનું કામ હાથ ધરાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।